माहौल अनेक विस्तारों पर मेघराजा मेहरबान। ભાવનગર, રાજકોટ અને દાહોદ સહિતના વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો। ભાવનગર શહેર અને જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા પાલીતાણા પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો। પાલીતાણામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા। વરસાદી માહોલ વચ્ચે બાળકો વરસાદમાં નહાવાની મજા માણતા જોવા મળ્યા। બપોર બાદ પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ, રાજતળી, ડુંગર વિસ્તાર સહિત હસ્તગીરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી। શિહોર તાલુકાના સોનગઢ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। આમ ભાવનગર જિલ્લાના અનેક તાલુકા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। બીજી તરફ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। લીમડા ચોક, મોટી ટાંકી ચોક, સર્કિટ હાઉસ વિસ્તાર, 150 ફૂટ રોડ તેમજ રેસકોર્સ અને રિંગ રોડ વિસ્તારમાં વરસાદ નોંધાયો। ગોંડલ, જસદણ અને આટકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। આ તરફ દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। જાલત, રાબડાલ, ગલાલિયાવાડ, છાપરી અને જયકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે લાંબા સમયથી ચાલી રહેલી ગરમી અને ઉકળાટમાંથી લોકોને પણ મોટી રાહત મળી છે। આ તરફ ખેડા જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ભારે ઉકળાટ બાદ સાંજ પડતા ધોધમાર વરસાદ વરસી પડ્યો। નડિયાદ શહેર અને આસપાસના ગામડામાં પણ વરસાદ જોવા મળ્યો। કાંસની અને ખોદકામની કામગીરીને લઈને ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો। પ્રી મોન્સૂન વરસાદમાં જ ભરાયા છે પાણી। અડધા કલાકમાં જ રોડ પાણી થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। સાવચેતીના ભાગરૂપે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના 4 રેલવે અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા। વાહન ચાલકો પાણીમાં ફસાય નહીં તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ખેડા અને નડિયાદની પરિસ્થિતિ થોડા જ વરસાદમાં શું થઈ ગઈ છે। હજી ચોમાસું સત્તાવાર રીતે નથી આવ્યું, પ્રી મોન્સૂનના વરસાદે જ હાલ બેહાલ કરી દીધા છે। આ તરફ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવી ગયો। બગસરા પંથકમાં હળવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ઝાપટાની પણ શરૂઆત થઈ ગઈ હતી। બગસરાના પીછડિયા ગામે હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા। બગસરાના બાલાપુર, હડાળા, વાઘણિયા પંથકમાં પણ ઝરમર વરસાદ જોવા મળ્યો। વરસાદી ઝાપટાથી રોડ રસ્તાઓ ભીના થઈ ગયા હતા। ખેતરોમાં પણ લીલુંછમ ખેતર થઈ જાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ચોમાસાની ગતિ હાલ મંદ પડી છે, પરંતુ વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે। લોકોએ ગરમી અને બફારાથી હાલ તો રાહત મેળવી છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર અને ખાનપુર વિસ્તારમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે। અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ભિલોડામાં 3 ઇંચ અને ધનસુરામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। જોકે ભારે વરસાદને કારણે ભિલોડા માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ પલળી ગયું હતું। ઘઉં વરસાદી પાણીમાં ધોવાતા વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। ઘોગંબા અને જાંબુઘોડા પંથકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે બોડેલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં ગણદેવી અને બિલીમોરા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વડોદરામાં પણ બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો। શહેર ઉપરાંત પાદરા, સાવલી, કરજણ, વાઘોડિયા, ડભોઈ અને શિનોર પંથકમાં પણ વરસાદ નોંધાયો। વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મહેરબાન થયા। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને રાવલ પંથકમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસ્યો। વરસાદથી ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે। રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા, જ્યારે ગીર સોમનાથના વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। અમરેલી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં આશા બંધાઈ છે, જોકે હજુ પણ ભરપૂર વરસાદની રાહ જોવાઈ રહી છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। સાથે જ પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને લોકોને ગરમીથી તથા ઉકળાટથી મોટી રાહત મળી છે। પહેલા વરસાદમાં જ હિંમતનગર તંત્રની પોલ ખુલી ગઈ છે। સામાન્ય વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાયા। હિંમતનગર શહેરના કાંકડોલ રોડ વિસ્તારમાં ગત વરસાદ બાદ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા।
આ વિસ્તાર આસપાસ અનેક રહેણાંક સોસાયટીઓ આવેલી હોવાથી રોજિંદા જીવન પર સીધી અસર પડી. વાહન ચાલકો અને રાહદારીઓને પાણીમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર ચોમાસામાં આ જ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં નગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. થોડા જ વરસાદમાં રોડ બેટમાં ફેરવાઈ જતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ આ મુદ્દે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરી હોવાનો દાવો કરી રહ્યા છે, છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. બીજી તરફ પ્રથમ વરસાદમાં જ હાલત બગડી જતા આગામી દિવસોમાં ભારે વરસાદમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા અને વરસાદી પાણી નિકાલ માટે કાયમી ઉકેલ લાવે, જેથી દર વર્ષે ચોમાસામાં ઊભી થતી આ સમસ્યાનો અંત આવે. જો કે પ્રથમ વરસાદે જ નગરપાલિકાની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. બનાસકાંઠા અને ખેડામાં પણ પ્રી મોન્સૂન કામગીરીમાં પોલમપોલ રસ્તા પાણી. ચોમાસાની શરૂઆત સાથે જ અનેક શહેરોમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી છે. બનાસકાંઠાના પાલનપુર અને ખેડાના ડાકોરમાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ દ્રશ્યો બનાસકાંઠાના પાલનપુરના ગઠમણ પાટિયા વિસ્તારના છે. ગત રાત્રે પડેલા સામાન્ય વરસાદ બાદ ગઠમણ પાટિયાથી ગામને જોડતા મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો, સ્થાનિક રહીશોને વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આસપાસની અનેક સોસાયટીના હજારો લોકો દર વર્ષે આવી જ સમસ્યાનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે ગટર સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા તંત્રના દાવાઓની પોલ ખુલી જાય છે. બીજી તરફ ખેડાના ડાકોરમાં પણ પ્રથમ વરસાદે નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા. મોડી રાત્રે પડેલા વરસાદ બાદ યમુના કુંજ સોસાયટી, બંસરી પાર્ક, બળિયાદેવ પાર્ક અને ગણેશ ટોકીઝ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થાનિક રહીશોનો દાવો છે કે વરસાદી પાણીના નિકાલ અંગે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. 24 થી 26 જૂન આસપાસ ચોમાસું પકડશે ગતિ, હવામાન વિભાગની આગાહી. રાજ્ય અને દેશભરમાં ખેડૂતો માટે હાલ ચોમાસાને લઈને માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ અને ખાનગી એજન્સીઓના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસો સુધી ચોમાસું ધીમું પડી શકે છે. જોકે 24 થી 26 જૂન આસપાસ ચોમાસું ફરીથી ગતિ પકડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે. 19 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે. 18 से लेकर 24 जून तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही वो अगले 3 दिन तक, और कल से हल्का से मध्यम बरसात का संभावना है. कोई वार्निंग नहीं है. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અનુમાન મુજબ પણ હાલ ચોમાસાની ગતિ અટકી ગઈ છે. આગામી 4 થી 5 દિવસ સુધી અનુકૂળ પરિસ્થિતિ ન હોવાથી ચોમાસું આગળ વધવાની શક્યતા ઓછી છે. સ્કાયમેટના જણાવ્યા મુજબ 25 થી 26 જૂન આસપાસ ચોમાસું મુંબઈ સહિતના વિસ્તારોમાં ફરી આગળ વધી શકે છે. હાલ સમગ્ર નજર બંગાળની ખાડી પર કેન્દ્રિત છે, કારણ કે ત્યાં સક્રિયતા વધશે તો ચોમાસાને ફરી વેગ મળશે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવું ચોમાસાના પ્રગતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે જ આધારે આગામી દિવસોમાં વરસાદની ગતિ નક્કી થશે. 15 जून तक ये देखा जाए तो मुंबई को क्रॉस करके ये गुजरात और दक्षिणी मध्य प्रदेश और छत्तीसगढ़ के ज़्यादातर इलाके इस तरह से यहाँ तक पहुँच जाना चाहिए था. 18 तारीख को तो लगभग यहाँ पर आ जाना चाहिए था इसको, लेकिन मानसून पीछे चल रहा है और ये जो अल्नीनो का असर है अब दिखाई देने लग गया है. એટલે કે હાલની સ્થિતિને જોતા ખેડૂતોને થોડા દિવસ વધુ રાહ જોવી પડશે. હવામાન વિભાગ અને નિષ્ણાંતોના અનુમાન મુજબ 24 જૂન પછી ચોમાસું ફરીથી સક્રિય થવાની શક્યતા છે. ત્યારે સૌની નજર હવે આગામી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીની સક્રિયતા પર ટકેલી છે. ગુજરાતના બારણે ચોમાસાના ટકોરા, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. હવે ગુજરાતના ખેડૂતોને ચોમાસા માટે લાંબી રાહ નહીં જોવી પડે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં આગામી 5 થી 6 દિવસમાં ચોમાસું સક્રિય થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. તેમના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ઝડપથી પહોંચી શકે છે અને 26 જૂન સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં ચોમાસું આવરી લેવાની શક્યતા છે. તારીખ 22-23 જૂનથી દક્ષિણ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં લગભગ આવવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના અન્ય ભાગો પર ધીરે ધીરે આવરી લેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના મતે આ દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે, જે બાદ 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ નોંધવાની શક્યતા છે. તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જો આ સિસ્ટમ સક્રિય થાય તો ઉત્તર ગુજરાતમાં પણ વાવણી લાયક વરસાદ મળી શકે છે, જે ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. હાલના અનુમાન અનુસાર આગામી દિવસોમાં ચોમાસું વધુ વિસ્તારોને આવરી લે તેવી શક્યતા છે અને વરસાદની ગતિમાં વધારો જોવા મળી શકે છે. બીજી તરફ અંબાલાલ પટેલે લાંબા ગાળાની સ્થિતિ અંગે પણ ચેતવણી આપી છે. તેમના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ થવાની શક્યતા છે. તેમના મતે સપ્ટેમ્બર મહિનામાં અલ્લીનોની ઘાતક અસર જોવા મળી શકે છે. આ પરિસ્થિતિ વરસાદની પેટર્ન અને ખેતી પર અસર કરી શકે છે, જેના કારણે હવામાન પરિસ્થિતિને લઈને સાવચેતી રાખવાની જરૂરી હોવાનું પણ તેઓએ જણાવ્યું છે. હાલના અનુમાન મુજબ રાજ્યમાં ટૂંકા ગાળામાં ચોમાસું ગતિ પકડી શકે છે, પરંતુ લાંબા ગાળાની હવામાન સ્થિતિને લઈને ચિંતાના સંકેતો પણ છે. પાટણમાં તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન, પાણીના ખાબોચિયા વચ્ચે કરી નવા રસ્તાની કામગીરી. આ દ્રશ્યો પાટણ જિલ્લાના રાધનપુર શહેરના માશુલી વિસ્તારના છે. અહીં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે બુદ્ધિનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર પાણી ભરાયેલા હોવા છતાં કામ ચાલુ રાખવામાં આવી રહ્યું છે. વિડીયોમાં કામદારો પાણી ભરાયેલા માર્ગ પર રોડની કામગીરી કરતા નજરે પડી રહ્યા છે, જેને લઈને હવે રોડની ગુણવત્તા અને તેની ટકાઉપણને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સવાલ છે કે આવી સ્થિતિમાં ભવિષ્યમાં રોડ કેટલો મજબૂત રહેશે. સાથે જ વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાયેલા રસ્તા પર કામગીરી કરાતી હોવાથી ભ્રષ્ટાચારની પણ પોલ ખુલતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને તંત્રની કામગીરીને વખોડી રહ્યા છે. હાલ આ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે રોડની કામગીરી ટેકનિકલ ધોરણો મુજબ થઈ રહી છે કે નહીં તે અંગે સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે નથી આવી. છોટાઉદેપુરમાં પુલ બાદ હવે ડાયવર્ઝન પણ આંશિક રીતે ધોવાયું, લોકોને 40 કિલોમીટરનો ધક્કો. છોટાઉદેપુરમાં મોડી રાત્રે પડેલા વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી છે. શિહોદ ભારજ નદી પર બનાવેલ ડાયવર્ઝન આંશિક રીતે ધોવાઈ જતા ભારદારી વાહનોની અવરજવર બંધ કરાઈ છે. છેલ્લા 3 વર્ષથી પુલ તૂટી જવાને કારણે આ ડાયવર્ઝન સ્થાનિકો માટે જીવાદોરી સમાન બન્યું હતું. હવે ડાયવર્ઝનને નુકસાન થતા ભારદારી વાહનોને લગભગ 40 કિલોમીટરનો ફેરાવો કરવો પડી રહ્યો છે. જિલ્લા મથક અને આસપાસના વિસ્તારો સાથેનો સંપર્ક પણ અસરગ્રસ્ત બન્યો છે. વાહન ચાલકો અને સ્થાનિક લોકો હાલ ભારે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે. સ્થાનિકોમાં સૌથી વધુ રોષ એ બાબતે છે કે કરોડો રૂપિયાના ખર્ચે ડાયવર્ઝન 3 વખત બનાવવામાં આવ્યું હોવા છતાં પ્રથમ જ વરસાદમાં તેની સ્થિતિ બગડી ગઈ છે, જેના કારણે તંત્રની કામગીરી અને ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. વરસાદના પ્રથમ ઝાપટામાં ડાયવર્ઝન ધોવાઈ જતા હવે લોકો જવાબદારો સામે કાર્યવાહી અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. સાથે જ જનતાના પરસેવાના કરોડો રૂપિયાના ખર્ચ છતાં મજબૂત વ્યવસ્થા કેમ ઊભી ન થઈ શકી તે અંગે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. વરસાદ ખેંચાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતિત. 80,000 એકરમાં ડાંગરના પાકને નુકસાનની ભીતિ. સુકાઈ રહેલા ખેતરો અને વાદળછાયું આકાશ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ખેંચથી ખેડૂતો ચિંતિત છે. ડુંગર વિસ્તાર સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વરસાદ આધારિત ડાંગરની ખેતી થાય છે, પરંતુ આ વર્ષે વરસાદની રાહ જોતા ખેડૂતો હજુ વાવણી પણ કરી શક્યા નથી. જો આગામી દિવસોમાં વરસાદ ન પડે તો અંદાજે 80,000 એકર વિસ્તારમાં ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત જિલ્લામાં પણ ડાંગરની ખેતી મોટા પાયે થાય છે. વરસાદ ખેંચાતા વાવેલા ધરા પીળા પડીને સુકાઈ જવાથી સ્થિતિમાં પહોંચી ગયા છે. ખેડૂતો જમીન તૈયાર કરીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ શેરડીના પાકમાં વરસાદની અછતને કારણે સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે શેરડીના રસ ચૂસી પાકને નુકસાન થઈ રહ્યું છે. કેળાના પાકમાં પણ વરસાદના અભાવે નાના પાન પીળા પડી ગયા છે, જે સ્થિતિમાં આપ જુઓ, જેના કારણે ઉત્પાદન પર અસર થવાની ભીતિ છે. શાકભાજીના પાકમાં વાદળછાયું વાતાવરણ અને ભેજના કારણે ઈયળનો ઉપદ્રવ વધ્યો, જેના કારણે શાકભાજીના પાકને પણ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. વરસાદના વિલંબને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતામાં છે. હવે સૌની નજર આગામી દિવસોમાં મેઘરાજાની એન્ટ્રી પર ટકેલી છે, કારણ કે સમયસર વરસાદ જ ખેતી અને ખેડૂતો માટે જીવનરેખા સાબિત થઈ શકે છે. ઝારખંડમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પરિમલ નથવાણીએ જીત મેળવી છે. એનડીએના સમર્થિત પરિમલ નથવાણીને 28 મત મળ્યા. નથવાણી ઝારખંડના વિકાસમાં યોગદાન આપવા પોતાની કર્મભૂમિમાં અપક્ષ સાંસદ તરીકે પરત ફર્યા. પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈને આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં 2 રાજ્યસભા બેઠકો માટે 3 ઉમેદવારો મેદાનમાં હતા. નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડની અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત એવી 2 ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે અને તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર અપક્ષ સાંસદ હોવાનો ખાસ રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2020માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ તેમનું ઝારખંડથી ફરીથી ચૂંટાયા આવવું એ આ રાજ્યમાં તેમની મહત્વપૂર્ણ વાપસી છે.
પરિમલ નથવાણીએ ઝારખંડને ઘણા લાંબા સમય અગાઉથી જ પોતાની કર્મભૂમિ તરીકે જાહેર કરી છે. પોતાની આ જીતમાં સહયોગ બદલ તેમણે પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતનાઓનો આભાર માન્યો. આ સાથે ભાજપ અને એનડીએના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોનો પોતાના વિજયમાં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો. જયંત પંડ્યાએ આગાહીકારો પર ઉઠાવ્યા સવાલ, અંબાલાલનો સણસણતો જવાબ. ભટલી વાક્ય, હોળીની ઝાડ, અખાત્રીજનો પવન, ટીટોળીના ઈંડા વગેરેના આધારે થતી વરસાદ અને ચોમાસાની આગાહીઓ બકવાસ છે અને અંબાલાલ પટેલ સહિતના આગાહીકારો બકવાસ કરે છે. આ અમે નહીં પણ વિજ્ઞાન જાતાના પ્રમુખ જયંત પંડ્યાએ દાવો કર્યો છે. જયંત પંડ્યાએ આગાહીકારો પર સવાલ ઉભા કર્યા, જેના પર અંબાલાલે પણ જવાબ આપ્યો. વર્ષોથી છેલ્લા અમે 20-25 વર્ષથી અંબાલાલ પટેલ છે, માત્ર ને માત્ર બકવાસ સિવાય કાંઈ નથી. એની વારે ઘડીએ તો દર વર્ષે એનું વાવાઝોડું ઊભું જ હોય છે. ઘણી વખત વિજ્ઞાન જાથાવાળા સાચા પણ છે અને ઘણી વખત વિજ્ઞાન જાથાઓને જરા અભ્યાસ પણ કરવો પડે. એટલે આ બાબતમાં જોવા જઈએ તો અત્યારે ઘણી ભરપૂર અંધશ્રદ્ધા ચાલે છે અને આ અંધશ્રદ્ધામાં લોકો છેતરાય છે. વિજ્ઞાન જાથાઓને જ્યાં અંધશ્રદ્ધા ચાલે છે ત્યાં જવું જોઈએ. ચોમાસું ખેંચાતા હવે જાણે કે આગાહીકારો આંખે થયા હોય એવો ઘાટ ઘડાયો છે. જયંત પંડ્યાએ આક્ષેપ કર્યો છે કે આગાહીકારો પોતાના મનને ફાવે એ રીતે આગાહી કરે છે. જયંત પંડ્યાએ કહ્યું કે જૂનાગઢમાં એકઠા થયેલા 47 આગાહીકારોએ જે આગાહી કરી હતી એ સંપૂર્ણ ખોટી પડી છે. આવી આગાહીઓથી ક્યારેક ખેડૂતોને નુકસાન થયું હોવાનો દાવો પણ કર્યો. જયંત પંડ્યાએ 20 જૂનથી આગાહીકારોના વિરોધ કરીને આગાહીઓનું હોળી કરવાનું પણ એલાન કર્યું. જયંત પંડ્યાના આક્ષેપો બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ ખેડૂતોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો, જેમાંથી મોટાભાગના ખેડૂતોએ કહ્યું કે મોટાભાગે આગાહીકારોની આગાહી સાચી પડે છે. કેટલાક ખેડૂતોએ તો જયંત પંડ્યા પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. ચેતર વસાવાના બદલાયા સૂર. સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં સરકારી યોજનાની કરી વાહવાહી. જે જવાબદારી મળી છે નિભાવશે તો મને પૂરો વિશ્વાસ છે સૌના સહકારથી આપણે આગળ વધી શકીશું. સરકારના કાર્યક્રમમાં આક્રમક વલણ માટે જાણીતા ચેતર વસાવાના બદલાયેલા સૂર ચર્ચાનો વિષય બન્યા છે. આ વખતે ચેતર વસાવાએ સરકારનો વિરોધ નહીં પણ વખાણ કર્યા. સરકારી યોજનાઓની માહિતી આપી અને રોજગારી વધી હોવાનો દાવો પણ કર્યો. નર્મદા જિલ્લાના ચીખલી તાલુકામાં યોજાયેલી જન કલ્યાણ શિબિરમાં ચેતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે સરકારના મન મૂકીને વખાણ કર્યા. સાથે જ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લોકોને અપીલ પણ કરી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે એક હાથથી તાળી ન પડે, આપણે પણ સહકાર આપવો પડશે. મનરેગા મુદ્દે અગાઉ કૌભાંડના આક્ષેપ કરનાર ચેતર વસાવાએ હવે નર્મદા જિલ્લો રોજગાર આપવામાં રાજ્યમાં 5મા ક્રમે હોવાનું જણાવ્યું. સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડેડિયાપાડા તાલુકો અગ્રણી તાલુકામાં સામેલ હોવાનું પણ કહ્યું. હવે આ જ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. ચર્ચા થઈ રહી છે કે અગાઉ જે મુદ્દાઓ પર તેઓ સરકાર સામે આક્રમક જોવા મળતા હતા તે જ મુદ્દાઓ પર હવે કેમ તરફદારી કરી રહ્યા છે. મેડિકલની દુકાન ભડકે બળી તો વડોદરામાં મંડપ ડેકોરેશનમાં સામાનનું ગોડાઉન સળગ્યું. શહેરના અડાજણ 4 રસ્તા પાસે આવેલી મેડિકલ દુકાનમાં અચાનક આગ લાગી અને જોતજોતામાં જ આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું, જેના પગલે સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ. દવાનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આગના પગલે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા. બનાવની જાણ થતાં સુરત ફાયર વિભાગની અલગ અલગ સ્ટેશનથી 6 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવ્યો અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવાયો. દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ મેડિકલ સ્ટોરમાં રાખેલો લાખો રૂપિયાની કિંમતી દવાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. આગ કયા કારણોસર લાગી તે હજુ સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ દુર્ઘટનાની સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ તરફ વડોદરાના કોટાલી ગામે મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ પર કાબુ મેળવવા અંદાજે 1.5 લાખ લીટર પાણીની જરૂર પડી હતી. દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ ગોડાઉનમાં રાખેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. દ્વારકામાં સ્ટંટબાજ બેફામ, સુદર્શન સેતુ પર બનાવી રેલ. આ દ્રશ્યો દ્વારકાના ઓખા ખાતે આવેલા સુદર્શન સેતુના છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં એક યુવતી ચાલતી કાર પર ચડીને જોખમી રીતે રેલ બનાવતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વધુ વ્યૂઝ અને ફોલોઅર્સ મેળવવાની હોડમાં યુવતી દ્વારા ટ્રાફિક નિયમોની અવગણના કરવામાં આવી હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જાહેર માર્ગ પર આ પ્રકારના જોખમી સ્ટન્ટ માત્ર પોતાની જ નહીં, પરંતુ અન્ય લોકોની સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે. ઉલ્લેખનીય છે કે સુદર્શન સેતુ પર આ પ્રકારના રેલબાજીના કિસ્સાઓ અગાઉ પણ અનેક વખત સામે આવી ચૂક્યા છે. તેમ છતાં આવા બનાવો અટકવાનું નામ લેતા નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર આવા વિડીયો સામે આવતા હોવા છતાં નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. વાયરલ થયેલા વિડીયો પોલીસ માટે ખુલ્લો પડકાર છે. મહત્વનું છે કે તાજેતરમાં અમદાવાદના રિવરફ્રન્ટ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. કેટલાક વાહન ચાલકોએ જાહેર માર્ગને જાણે સ્ટન્ટ ગ્રાઉન્ડ બનાવી દીધું હોય તેમ બેદરકારીપૂર્વક વાહન ચલાવી જોખમી સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા. રાજ્યમાં રફતારનો પણ કહેર, રફતારના રાક્ષસો હજુ પણ બેફામ. રાજ્યમાં બેદરકારી, ઓવર સ્પીડ અને ટ્રાફિક નિયમોના ભંગના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. વડોદરાથી લઈને અમદાવાદ, સુરત અને મહેસાણા સુધી અકસ્માતોના વિડીયો વાયરલ થયા છે. આ ઘટનાઓએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને કાયદાના અમલ સામે સવાલો ઊભા કર્યા છે. સૌપ્રથમ વાત વડોદરાની. પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક રસ્તો ઓળંગી રહેલા 60 વર્ષીય વૃદ્ધને બાઇક સવાર બે યુવકોએ ટક્કર મારતા તેમનું મોત થયું. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે અકસ્માત સર્જનાર બંને યુવકો નશાની હાલતમાં હતા. હવે પરિવારજનો જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં પણ બેદરકારીપૂર્વક કાર ચલાવવાને કારણે અકસ્માત સર્જાયો. કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે કાર અથડાઈ હતી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કાર ચાલકને ઝડપી લીધો અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે કાર નહેરમાં ખાબકવાની ઘટના સામે આવી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પાણીથી ભરેલી નહેરમાં ખાબકી. જોકે કારમાં સવાર બે લોકો સમયસર બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો. બાદમાં ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી. મહેસાણાના વિસનગર લિંક રોડ પર એક છોટા હાથી લોખંડની એંગલ સાથે અથડાયું. ભારે વાહનના પ્રવેશને રોકવા માટે લગાવવામાં આવેલી એંગલ હોવા છતાં વાહન પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો. રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ, ખુલ્લેઆમ મારામારીના દ્રશ્યો આવ્યા સામે. રાજ્યમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. અંકલેશ્વર, જામનગર, કામરેજ અને ભરૂચમાં જાહેરમાં મારામારી, હુમલા અને ધમાલના વિડીયો વાયરલ થયા છે. જાહેર રસ્તા ઉપર કાયદાનો ભય વગર થઈ રહેલી આવી ઘટનાઓએ